નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દિલ્હીમાં વડાપ્રધાન તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરતા રાષ્ટ્રપતિ। જૂનાગઢમાં રાજ્ય કક્ષાનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત। જામનગરમાં શહેર કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવતા મેયર વિનોદભાઈ ખીમસુરિયા। જામનગર જિલ્લા પંચાયતમાં ધ્વજવંદન કરાવતા પ્રમુખ મઈબેન ગડચર। જામનગરમાં સોમયજ્ઞના પ્રણેતા અને લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન લાલની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી। મુખ્ય કાર્યક્રમ રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ પર આયોજિત કરવામાં આવ્યો હતો। કર્તવ્ય પથ પર શંખનાદ સાથે પરેડનો પ્રારંભ થયો હતો। આ તકે 112 મહિલા કલાકારોએ સંગીતના સાધનો દ્વારા ધૂન વગાડી હતી। મહારાષ્ટ્રની 20 મહિલાઓએ ઢોલ અને ત્રાંસા વગાડ્યા હતા। તેલંગાણાની 16 મહિલાઓએ ત્યાંનું વાજિંત્ર ડપ્પુ વગાડ્યું હતું। બંગાળની 16 મહિલાઓએ ઢાક અને ઢોલ વગાડ્યા હતા। આ ઉપરાંત કર્ણાટકની 30 મહિલાઓએ ઢોલ અને કુનીથા વગાડી હતી। આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। બાદમાં ઇન્ડિયા ગેટના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરેડની સાથે વિવિધ રાજ્યોની રંગબેરંગી ઝાંખીઓ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દેશના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન વિક્ટોરિયા ગાડીમાં બેસીને સ્થળ પર પહોંચ્યા હતા। આ તકે વડાપ્રધાન મોદીએ બંને મહાનુભાવોને આવકાર્યા હતા અને ત્યારબાદ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો। ગુજરાતમાં 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢના આંગણે કરવામાં આવી હતી। જૂનાગઢના પીટીસી ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલ ધડક બાઇક સ્ટન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં કોસ્ટગાર્ડ, બીએસએફ, ચેતક કમાન્ડો ફોર્સ, ગુજરાત મરીન કમાન્ડો ફોર્સ, એસઆરપી, ગુજરાત જેલ વિભાગ સહિત વિવિધ જિલ્લા પોલીસની 25 પ્લાટૂન જોડાઈ હતી। ગુજરાતની મહિલા પોલીસે દિલ ધડક કોરિયોગ્રાફી કાર્યક્રમ રજૂ કરી નારી શક્તિના દર્શન કરાવ્યા હતા। તિરંગાના રંગમાં સજ્જ 3 ટીમોએ પરેડ ગ્રાઉન્ડ પર બનાવેલા અલગ અલગ ફોર્મેશન નિહાળી ઉપસ્થિત લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। મહિલા પોલીસ કર્મીઓના કોરિયોગ્રાફી કાર્યક્રમ બાદ ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલ ધડક બાઇક સ્ટન્ટ રજૂ કરવામાં આવ્યું હતું। બાઇક સ્ટન્ટમાં પણ નારી શક્તિના દર્શન થયા હતા। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાને એક જ દિવસે 781 કરોડના 617 કામોની ભેટ આપી હતી। આ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ મહાનગર જિલ્લાના નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે 2.5 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવણીની જાહેરાત પણ કરી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર તથા ભાણવડમાં ધ્વજવંદનના કાર્યક્રમો, વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાતા કલેક્ટર અને શહેરમાં લાઇટિંગ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે।
આ ઉપરાંત હાલની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ. કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 9512 8 12877, 9512 8 12889. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024 ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગર મહાનગરપાલિકાનો શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ખંભાળિયા નાકા નજીક યોજવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં બંને ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના દંડક કેતનભાઈ નાખવા ઉપરાંત શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા તથા કમિશનર DN મોદી ઉપરાંત મહિલા કોર્પોરેટરો ડિમ્પલબેન રાવલ, સરોજબેન વિરાણી તથા હર્ષાબા જાડેજા અને પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ આ તકે ધ્વજવંદન કરાવ્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આ કાર્યક્રમ વોર્ડ નંબર 9, 13 અને વોર્ડ નંબર 14 નજીક આવેલા ખંભાળિયા નાકા વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો અને મેયર દ્વારા પોતાના સંબોધનમાં શહેરના વિકાસ કાર્યો અંગે વાત કરવામાં આવી હતી.
જામનગર જિલ્લા પંચાયત ભવન ખાતે આજે શુક્રવારે પરંપરાગત રીતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગડચરે ધ્વજ ફરકાવ્યો હતો અને સૌએ રાષ્ટ્રગીત ગાયું હતું. આ તકે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. દર વર્ષની માફક આજે પણ 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જામનગરના ન્યાય મંદિર ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા અને સેશન્સ જજના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અન્ય ન્યાયાધીશો તથા વકીલ મંડળના પ્રમુખ ભરતભાઈ સુવા તેમજ અન્ય હોદ્દેદારો અને અદાલતના કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત દર વર્ષની માફક પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ વકીલ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. વકીલ મંડળ દ્વારા આજે 27મો રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જામનગરમાં આજે શુક્રવારે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિવિધ જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે જામનગરની જિલ્લા જેલ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જિલ્લા જેલ અધિક્ષક MN જાડેજા, જેલર GM પટેલ તથા મેડિકલ સ્ટાફ ઉપરાંત ગાર્ડિંગ સ્ટાફ અને જેલમાં રહેલા કાચા અને પાકા કામના કેદી ભાઈઓ તથા બહેનો સામેલ થયા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લાના ભાણવડ તાલુકા મથકે યોજવામાં આવી હતી. આ તકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ધ્વજવંદન કરાવ્યું હતું અને પરેડ નિરીક્ષણ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં વિવિધ ટેબ્લોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ તકે ડોગ શો અને પ્રાકૃતિક ખેતી નિદર્શનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ ઉજવણીમાં ભાણવડની શાળાઓના 300થી વધુ બાળકો દ્વારા નાટક સહિતની કૃતિઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી. સમગ્ર ઉજવણીનું આયોજન કલેક્ટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું હતું. જામનગરના કલેક્ટર BA શાહને હળવો હાર્ટ એટેક આવ્યા પછી જામનગરની GG હોસ્પિટલમાં ICCU ખાતે તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સારવાર છતાં તેઓને અમુક ફરિયાદ રહેતા આજે શુક્રવારે સવારે તેઓના ખાસ એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. તેઓને હવે પછીની વધુ સારવાર અમદાવાદની UN મહેતા હોસ્પિટલ ખાતે આપવામાં આવશે. જામનગરમાં આજે 26મી જાન્યુઆરીએ દેશનું પ્રજાસત્તાક પર્વ ઉજવાઈ રહ્યું છે. તે પર્વની પૂર્વ સંધ્યાએ ગઈકાલે ગુરુવારે રાત્રે શહેરની વિવિધ સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી. ગઈકાલે ગુરુવારે રાત્રે ગુલાબનગર રોડ પરની કસ્ટમ કચેરી ઉપરાંત જામનગરની કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, વીજ તંત્રની કચેરી તેમજ લાખોટા તળાવ અને 3 દરવાજા ઇમારત સહિતની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું તબીબની યુવાન પુત્રીનું મોત અને ફેરી બોટ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર શાહના પુત્રીનું બાથરૂમમાં પડી જતા મોત નીપજ્યું છે. અપેક્ષા શાહ નામની 21 વર્ષની આ યુવતી કરમસદ શહેરની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામનગર લાવવામાં આવ્યો હતો. અપેક્ષા શાહનું મૃત્યુ તેણીના કાકાના ઘરે બાથરૂમમાં પડી જતા થયું હતું. આ બનાવ ગઈકાલે ગુરુવારે બનવા પામ્યો હતો. આજે મૃતદેહને PM માટે જામનગર લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારી, ડીન ડોક્ટર નંદિની દેસાઈ તથા ઓર્થોપેડિક વિભાગના વડા ડોક્ટર વિજય સાતા વગેરે સિનિયર તબીબો પણ હાજર રહ્યા હતા. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ અંગે સત્તાવાળાઓએ ચેકિંગ કર્યા બાદ 7 બોટ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સત્તાવાળાઓએ એવું જાહેર કર્યું છે કે ફેરીબોટ બેટ દ્વારકા તથા ઓખા ઊભી રહે તે પહેલા કેટલાક પેસેન્જર પાસેથી લાઈફ જેકેટ પરત લઈ લેવામાં આવ્યા હતા. જે અનુસંધાને આ 7 ફેરીબોટના લાયસન્સ અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને દરેક ફેરીબોટના માલિકને ₹500 નો દંડ કરવામાં આવ્યો છે. વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાધીશ મંદિર પર વધુ એક વખત ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ ડ્રોન દ્વારા આસપાસના વિસ્તારનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે દ્વારકા પોલીસને જાણ થતાં શૂટિંગની આ કામગીરી કરવા માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આકાશમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારના બનાવો અવારનવાર બનતા રહે છે. જામનગર ખંભાળિયા બાયપાસ રોડ ઉપર તૈયાર કરવામાં આવેલ વલ્લભાચાર્ય નગર ખાતે શ્રી વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવનું જામનગરના HJ લાલ પરિવાર દ્વારા તારીખ 25 જાન્યુઆરીથી 6 દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિષ્ણુ ગોપાલ મહાયાગનો આજે શુક્રવારે બીજો દિવસ હતો. આ યજ્ઞ ઇન્દોર સ્થિત પદ્મશ્રી અને પદ્મભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી ડોક્ટર શ્રી ગોકુલોત્સવજી મહારાજ
પૂજ્યપાદ ગોસ્વામી ઉમંગરાયજી બાવાશ્રી અને સોમયજ્ઞ સમ્રાટ પૂજ્યપાદ ગોસ્વામી ડૉક્ટર વ્રજોત્સવજી મહોદયના આચાર્ય પદે યજ્ઞની ધાર્મિક વિધિ થઈ રહી છે. આજે બીજા દિવસે હજારો શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ આ સોમયજ્ઞના દર્શનનો લાભ લીધો હતો. તેમજ આ સોમયજ્ઞ શાળાની પરિક્રમાનું પણ ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ હોવાથી અહીં આવતા તમામ લોકો આ સોમયજ્ઞની પરિક્રમા કરતા હોવાનું જોવા મળતું હતું. આ યજ્ઞમાં યજમાન પરિવાર અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ તેમજ મિતેશભાઈ લાલ આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે. પરંતુ જામનગરની પ્રજા માટે મજાની વાત એ છે કે આ સોમયજ્ઞમાં આહુતિ તેમજ પૂજા અર્ચન કરવાનો લાભ લાલ પરિવારે જામનગરની જાહેર જનતાને પણ આપ્યો છે, જેને કારણે અગાઉથી નામ નોંધણી કરેલ હોય તેવા કપલોએ ગઈકાલે અને આજે વિષ્ણુ ગોપાલ મહાયજ્ઞમાં આહુતિ અને પૂજાનો લાભ લીધો હતો. જામનગરમાં આ સોમયજ્ઞનું પ્રથમ વખત આયોજન થયું છે. ગઈકાલે પ્રથમ દિવસે અહીં સાંજે શ્રી તુલસી વિવાહ મનોરથ અને આજે બીજા દિવસે છાકનો મનોરથ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આવતીકાલે 27 તારીખે શનિવારે સાંજે 6 થી 7 સુધી ત્રીજા દિવસે શ્રી યમુનાજીનો ચુનરી મનોરથની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ સોમયજ્ઞમાં ભાગવત કથાની જેમ અલગ અલગ પ્રકારના પ્રસંગો પ્રભુને પ્રસન્ન કરવા માટે ઉજવાઈ રહ્યા છે. ચોથા દિવસે રવિવારે સાંજે 6 થી 7 દરમિયાન નંદ મહોત્સવ પલના પ્રસંગને પણ ભવ્ય રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સોમયજ્ઞનું મહત્વ સમજાવતા સોમયજ્ઞ સમ્રાટ વ્રજોત્સવજી મહોદયે જણાવ્યું હતું કે 1000 રાજસૂય યજ્ઞથી એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞથી એક સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ સોમયજ્ઞની એક પરિક્રમાથી 108 પરિક્રમાનું ફળ મળે છે. એક સોમયજ્ઞની આહુતિથી 108 આહુતિનું ફળ મળે છે. જૂના અને વિદ્વાન લોકોનું એમ પણ કહેવું છે કે માત્ર સોમયજ્ઞના દર્શનથી મનુષ્યના જીવનનો બેડો પાર થઈ જાય છે. શાસ્ત્રોમાં પણ સોમયજ્ઞનું ખૂબ જ મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ પરિવાર દ્વારા કરવામાં આવેલા સોમયજ્ઞના આયોજનમાં જામનગરની જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે, જેને કારણે અહીં હજારો લોકો આ સોમયજ્ઞના દર્શન અને પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. અહીં આવતા તમામ લોકોને પૂરા ભાવ સાથે લાલ પરિવારના જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ આવકારે છે. આ ઉપરાંત અહીં આવતા તમામ લોકો માટે ભોજન પ્રસાદ અને ફરાળ પ્રસાદ તથા ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ સવાર અને બપોર એમ બંને ટાઈમ માટે લાલ પરિવાર દ્વારા સિટી બસની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અહીં આવતા તમામ લોકો સોમયજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લાલ પરિવારના આ આયોજનથી જામનગરના તમામ લોકો અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલને શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવી રહ્યા છે. આ સોમયજ્ઞના મુખ્ય પ્રણેતા લાલ પરિવારના મોભી અને માતૃશ્રી એવા ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ છે. આ સોમયજ્ઞ કરવાનો પ્રથમ વિચાર માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેનને આવ્યો હતો. આ વિચાર તેમણે તેમના બંને દીકરા અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ સમક્ષ મૂક્યો હતો. આ બંને દીકરાએ માતૃશ્રીના આ વિચારને વધાવી લીધો અને આ મહાસોમયજ્ઞ કરવાનો સંકલ્પ તેમના માતૃશ્રી સમક્ષ જાહેર કર્યો હતો. ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ મૂળ લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ વતની છે. તેઓ જામનગરમાં 47 વર્ષથી વસવાટ કરે છે. અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના પિતાશ્રી હરિદાસ જીવણદાસ લાલનું 90 વર્ષની વયે 2011માં અવસાન થયું હતું. તેઓ તેમના હુલામણા બાબુભાઈ લાલના નામે વધુ પડતા ઓળખાતા હતા. તેઓ જનતા દળની સરકારમાં એટલે કે ચીમનભાઈ પટેલની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા. તેઓ ભાણવડ વિધાનસભાની બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. હરિદાસ અને ગંગા સ્વરૂપ મંજુલાબેનને સંતાનમાં 2 દીકરા એટલે કે જીતુભાઈ અને અશોકભાઈ તથા 3 દીકરીઓ નૈનાબેન, રંજનબેન અને શોભનાબેન. આમ 5 સંતાનોમાં 3 દીકરીઓમાં 1 દીકરી લંડન અને 1 લીઝરલેન્ડ સાસરે છે, તેમજ 1 દીકરી પોરબંદર સાસરે છે. અશોકભાઈને પણ મિતેશ અને વિરાજ એમ બંને દીકરા છે. તેમજ જીતુભાઈને કિશન અને કેદાર એમ 2 દીકરા છે. લાલ પરિવાર કુટુંબ ભાવના ધરાવતું પરિવાર છે. આજની તારીખે તેઓ બધા એક સાથે ભેગા જમવા બેસે છે. તેમજ પરિવારના કોઈ પણ નિર્ણય લેવાના હોય ત્યારે પરિવારના મોભી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલને વિશ્વાસમાં લઈને લેવામાં આવે છે. આમ આ સંસ્કારી લાલ પરિવારની લોહાણા સમાજ સહિત અન્ય સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે. આજે સવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલની મુલાકાત લીધી હતી. મુલાકાત સમયે મંજુલાબેને બંને દીકરાને શ્રવણનું પદ આપ્યું હતું અને કહ્યું હતું કે મારા તમામ સપનાઓ મારા બંને દીકરાઓએ પૂરા કર્યા છે. અમારા પરિવાર ઉપર ઠાકોરજીની અસીમ કૃપા હોવાથી જ અમારા હાથે બધા સારા કાર્યો થઈ રહ્યા છે. તેનો મને આનંદ છે. આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી
સોમયજ્ઞ વિષ્ણુ ગોપાલ યજ્ઞ એટલે કે જે જામનગર ખંભાળિયા બાયપાસ રોડ ઉપર અત્યારે લાલ પરિવાર દ્વારા જે મહાયજ્ઞનું આયોજન કર્યું છે ત્યાં અમે લોકો ઉપસ્થિત છીએ. અને અહીંયા મજાની વાત એ છે કે લાલ પરિવાર છે કુટુંબ ભાવના ધરાવતો પરિવાર છે, એટલે લગભગ લોકોને અહીંયા અમને બોલાવ્યા છે. યજ્ઞનું જે આયોજન કર્યું છે એવા ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ કે જે એમના માતુશ્રી થાય છે અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલના, અને એના આદેશથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અને જે તે સમયે એને પોતાને એક ભાવ જાગ્યો હતો કે મારે જામનગર ખાતે સોમયજ્ઞ અને વિષ્ણુ ગોપાલ યજ્ઞ જે કરવાનું છે. વર્ષો પહેલાં વાત કરીએ તો ઋષિ મુનિઓ આ મહાયજ્ઞનું વર્કઆઉટ કરતા હતા, એટલે કે એ આ રીતે પુણ્ય મેળવતા હતા. પણ હવે તો મનુષ્ય પણ આ વર્ક કરવાનું શરૂ કર્યું છે, એટલે કે જે લોકો સારા ભાવ હોય, જે ધર્મને માનતા હોય એ લોકો આ બાબતમાં આગળ આવ્યા છે. અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ આમ તો મોડપર લાલપુર તાલુકાનું જે ગામ છે તેના વતની છે અને છેલ્લા 47 વર્ષથી જામનગર ખાતે વસવાટ કર્યું છે. અને જામનગરના દરેક લોકોના દિલમાં એ લોકો વસી ગયા છે. લોકોની સેવા કરવી એનો શુભ ભાવ હોય છે. અને જે એમના માતુશ્રી છે એવા ગંગા સ્વરૂપ મંજુલાબેન હરિદાસ લાલ કે જે બાબુભાઈ હરિદાસ લાલ એમના ધર્મપત્ની થાય છે. એની ઉંમર અત્યારે 86 વર્ષની છે, છતાં પણ યુવા ધનને શરમાવે તે એમનો જે રહેણીકેણી છે અને સ્પીચ છે એ લોકોને પણ સાંભળવી ગમે. અમે પણ એનાથી પ્રભાવિત થયા છે. તો આ મંજુલાબેન હરિદાસ લાલ આપણી સાથે જોડાયેલા છે. હરિદાસ લાલ છે એચ લાલ પરિવારજી છે, એમને ટોટલ 5 સંતાનો છે. એટલે અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ, નૈનાબેન રાજા કે જે લંડન સાસરે છે. બીજા બેનની વાત કરીએ તો રંજનબેન ઠકરાર જે પોરબંદર સ્થાયી છે, એટલે એ પણ ત્યાં સાસરે છે. અને શોભનાબેન મજેઠિયા કે જે લિસ્બન્ડ ની અંદર પોર્ટુગલ કન્ટ્રીની અંદર એ વસવાટ કરે છે. સુખી સંપન્ન પરિવાર છે. આજે ત્રણેય બહેનો અહીંયા હાજર છે આજના આ પ્રસંગમાં, કારણ કે આવડો મોટો પ્રસંગ થતો હોય, આવો મોટો યજ્ઞ થતો હોય એટલે લગભગ બહેનો દીકરીઓને લાલ પરિવારે બોલાવ્યા છે અહીંયા. અને ખાસ કરીને મામાભાઈની વાત કરીએ તો મામાભાઈથી નહીં પણ આખા જામનગરને એને આમંત્રિત કર્યા છે. એ પ્રમાણે એ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અને સોમયજ્ઞના જે મુખ્ય સમ્રાટ એટલે કે પૂજ્ય પાદ વ્રજોત્સવજી મહોદયના નેતૃત્વ હેઠળ આ યજ્ઞ ચાલી રહ્યો છે. આજે બીજો દિવસ છે અને હજારો લોકો આ યજ્ઞની વિઝિટમાં છે. તો મંજુલાબેનને આપણે પૂછશું કે માસી આ તમારે આ બધો વિચાર આપને આ સોમયજ્ઞ તો કોઈને વિચાર પણ ન આવે એવો યજ્ઞનો તમે વિચાર કરી અને તમે દીકરા સમક્ષ મૂક્યો. તમારા બંને દીકરા જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ આ બંને તમારે આ વાતને માની અને આવો મોટો મહાયજ્ઞનો પ્રસંગ ઉજવે છે. 12 વર્ષ પહેલાં હું રાજકોટ ગઈ સોમયજ્ઞમાં, ત્યારે ઉમંગ બાવા અહીંયા બિરાજતા હતા. હું તણપસ કરવા ગઈ. ઉમંગ બાવા કે મારી એક ઈચ્છા છે, તમારે જામનગર મારે સોમયજ્ઞ કરવો છે. પછી મેં મારો વિચાર કર્યો. મારો સમય ત્યારે હતો નહીં એટલો બધો. મારા છોકરાઓને પૂછ્યું કે છોકરા આપણે સોમયજ્ઞ કરાય કરો? તો અશોકભાઈ અને જીતુભાઈએ હા પાડી. પહેલો ફોન મેં મારા મિતેશને કર્યો કે મિતેશ હું બાવા આગળ છું ને આપણે સોમયજ્ઞ કરવાની ઈચ્છા છે. તો મિતેશ એમ કહ્યું કરો કરો વાંધો નહીં, હું તૈયાર જ છું કરવા. અમે બધા કરી દઉં કે તૈયાર. આ કારણથી અમે સોમયજ્ઞ કરવાનું નક્કી કર્યું. પણ તમે ધારો કે સમૂહ લગ્નની વાત કરીએ, એ તમારા જે ઉંમર પ્રમાણે એ લોકો સમૂહ લગ્નનું પણ આયોજન કરે છે? એ તો મારા છોકરાઓને ખબર, એમાં મને કાંઈ ખબર ન પડે. છતાં પણ તમને કોઈને લાગણી કેટલી તમારા પ્રત્યે? તમે જે આદેશ કાપો છો એને અમલવારી કરે છે? એ તો મારા છોકરાઓને ખબર પડે, એમાં મને કેમ ખબર પડે? હું તો ઘર કામ કરું ને આનંદ કરું, મજા કરું. એ લોકોનું પહેલાં કરતાં માર્કેટમાં નામ બહુ મોટું છે. જામનગરના લાખો લોકોના દિલમાં એને વસવાટ કર્યો છે. એ તો મારે મહાપ્રભુજીની કૃપાથી. મને કાંઈ અમારું કાંઈ નથી. મારી એક ઈચ્છા એવી હતી કે હું જામનગર સોમયજ્ઞ કરું તો મારા જામનગરના વૈષ્ણવ બધા ખુશ થાય ને એ બધાને આનંદ કરવા માટે વધારે સોમયજ્ઞની લાભ લીધો અમે. આજે જે છેલ્લા 2 દિવસથી આ યજ્ઞ ચાલે છે, શું લાગે તમને? કેવો તમારા જે વિચારો છે, સંકલ્પ છે, બધા પૂરા થાય છે? એમાં તો એવું છે, હું કહું ને, રાતના નીંદર નથી આવતી, દીવના ખાવું નથી ભાવતું. આ છે ક્યારે પૂરો થઈ જાય, ક્યારે આનંદ આવે, બસ એના સિવાય તો બીજું મને ખબર નથી કાંઈ. તમારા જેવા દીકરા કોઈને મળતા નથી, મુશ્કેલી આ છે, વૃદ્ધાશ્રમમાં જાય છે મા બાપ? એ તો મને વાત ન કરો. એ તો મેં 7 જન્મમાં ક્યાંક પૂન કર્યા છે ને ત્યારે મારા સર્વન જેવા દીકરા છે. એ તો મારી ખાખુના આશીર્વાદ છે. મારી આશીર્વાદથી આ છોકરા થયા નથી આગળ. મારી ખાખુના આશીર્વાદ છે. જ્યારે મોટા મોટા પ્રસંગો હોય છે ત્યારે તમને સ્ટેજ ઉપર લઈ જાય છે, તમને હારતોરા કરે છે, તમારું સન્માન કરે છે. આ રીતના દીકરા મેં જોયા નથી. તો એ મને ગમતું નથી ગમતું. સેકન્ડ નંબરનો રોલ છે પણ એની ફરજ તો એ પોતે નિભાવે છે. હા, નિભાવે છે. ઓય બહુ કરે છે મારું. તમને બધું પૂછીને કરે છે? હા, બધું ઘરમાં પૂછીને જ કરે. બહુ એવી મારી. એ લોકો બહુ મોટા થઈ ગયા છે. એ લોકોને અત્યારે 55-60 વર્ષની ઉંમર છે, છતાં પણ તમારું માન રાખે છે. એના કરતાં પોતાની વહુ બહુ ડાયું મારી. ત્રણેય વહુ ડાયું મારી. આ જીતુની વહુ, અશોકભાઈની બહુ, બધા મારું માન રાખી એકદમ ઘરની અંદર.
મને એમ થાય કે આટલું બધું મારું છોકરા માન રાખે છે. મને ખબર નથી પડતી આટલી બધી. તમારા સંસ્કાર સંસ્કાર તો એના મારે હાહુના છે, મારા નથી. મારા હાહરા કુટુંબમાં પુષ્ટિ માર્ગનો ધર્મ, અમારો ધર્મ જ બીજો નહોતો કોઈ દિવસ. તમારી વાત એ છે કે તમે જે પ્રમાણે ઘરમાં વ્યવસ્થિત સારો વ્યવહાર કરતા હશો ત્યારે તમને માન મળે છે. એ તો વહુ મારી હાર્યું છે એટલે માન રાખે, બધું એક બીજું. હું તો ખીજાયેલો મગજ ઓરો જાય તો મારો. પણ હસતા હસતા મોઢે ખીજાવ છો એટલે ખબર નથી પડતી, એ લોકોને ખીજાવ હું છે એ ખબર જ નથી. હા, એ વાત તો સાચી. ચહેરો લાઇટમાં હોય છે 24 કલાક. એ તો મારી વહુને હવે તો મેં બધું મૂકી જ દીધું કામે છે. કેટલા વર્ષથી હું કાંઈ કામ કરતી નથી, પાણીનો કસ્યો નથી પડતી, મને પાણી ભરવાય નથી દેતા, કરે કામ કરવા જ નથી દેતા. પોત દીકરાની વહુને એમાં તો મારા અશોક છે, મારું શ્રવણ છે. અમારા ઘરમાં બધાને એમ થાય કે અશોકનું બહુ બાને અશોકનું બહુ, પણ મારો દુઃખી બહુ થયો હતો. આ બધું બનાવ્યું છે ઠાકોરજીએ, પણ પહેલી મહેનત મારા અશોકની છે. ખાસ કરીને તમારી દીકરીઓ છે 3 એ પણ લાઇટમાં છે ને એ પણ સુખી સંપન્ન. એ તો દીકરીઓ તો હોય ને માની, એ દીકરીઓ તો કરે જ ને, એ તો નવાય નહીં. પણ છોકરા અટાણે આવા ના હોય સુપાત્ર. આ મારા જીવનદાન નાનું માના પુણ્યથી મારા આવા પ્રજા થઈ ને. એક વાત બીજી કરી દઉં, મૂળ ગમતા પૂરીમાં કરીને હતા એની મેં એક જાતની સેવા એવી કરી હતી કે કોઈ કરી ના શકે એવી સેવા. એને મને કીધું કે તું કોઈ દી દુઃખી નથી થવાની જાત, આ સંસારમાં તું જેટલી સુખી થાય છે ને કોઈ નથી થાય. ને એ અવટાણ મને યાદ આવે છે દરરોજ કે માના આશીર્વાદ હું સુખી છું. આખો દિવસ તમે ભક્તિમય રહ્યો છો અને ખાસ કરીને ઠાકોરજીની સેવા એટલી જ કરો છો. હા, એ તો કરવું છે. એ તો મારી એનું પુણ્યનો પ્રતાપ છે. એ તો મારી ફરજ છે ને આવી કરવાની. હવે ને હવે એના વિના ઘરમાં મારે શું કામ હોય? કામ તો કરતી નથી, પાણીનો કસ્યો ભરતી નથી. સમયાંતરે તમે હવેલીએ અને મહાપ્રભુજીની બેઠકે પણ દર્શન કરવા જાઓ છો. દર રવિવારે મહાપ્રભુજી જાઉં, દર 11 મહાપ્રભુજી જાઉં. ને હવેલી તો મારું ઘર છે. હવેલી તો મને જવું જ પડે. વલ્લભપુરની મારે આશીર્વાદ, હરિબાવાની મને આશીર્વાદ, વલ્લભ બાવાની આશીર્વાદ. મેં ઇન્ટરવ્યુ લેતા પહેલા બંને દીકરાઓને મેં મંજૂરી લીધી છે કે જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલની. બંને લોકોએ કીધું કે ના, મારા જે કાંઈ છે સર્વે સર્વા મારા બા છે, તમે એનો ઇન્ટરવ્યુ લેશો તો અમને ગમશે. આ રીતની ઇન્ટરવ્યુની બહુ ઓછી મંજૂરી અમને લોકોને મળતી હોય, માની મંજૂરી ઇન્ટરવ્યુ લેવાની. તમને આ મંજૂરી આપીને મને પણ એક આનંદ થયો છે. પણ એમાં એવું છે, હવે તો ભગવાન મને લઈ લે તો સારું, પણ મારા છોકરાઓને હજી હવાયું કરવાનું છે, આપણે 125 વર્ષ જીવવાનું છે. હું મારા છોકરાઓને મારામાં પ્રેમ છે ખબર નથી પડતી, જવા નથી દેતા મને ક્યાંય. 80 વર્ષ થયા છે, હજી બધું ઘણું ઘટે છે. હવે તો ઘટતું નથી. મિતેશભાઈના દીકરાના લગ્ન આપણે કરવાના છે. મિતેશભાઈને દીકરો આપશે ત્યારે ને ઠાકોરજી આવે જ ને, દીકરી કે દીકરો આપણા માટે બે હક જ છે. આવી ગયો, બેટી તો આવી ગઈ. તો આપણે એના મેરેજ કરીને જવાનું છે. બસ હવે બસ. એટલે આ રીતે તમે જોયું કે આ રીતે જે કાંઈ મોટી ઉંમરના જે લોકો હોય છે, ખાસ કરીને સિનિયર સિટીઝન, પણ ઘરમાં એટલું બધું વાતાવરણ સારું હોય. આવડા મોટા માણસો આ લોકો, જીતુભાઈ લાલ અને અશોકભાઈ લાલ, બંને આવડા મોટા કહેવાય કે ટોપ લેવલે ઇન્ડિયામાં એનું નામ છે. છતાં પણ માં જે કાંઈ આદેશ કરે છે એ પ્રમાણે એ લોકો એનું પાલન કરે છે અને એટલો બધો ઉલ્લાસ હોય છે. એ લોકોની કુટુંબ ભાવના પણ એટલી જ બધી છે. એને કારણે આમાં સામાન્ય પરિવારોએ પણ આ બાબતમાં આ પરિવાર પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે કે ક્યારે આ લોકો સુખી બને છે. પહેલાં તો આપણે ઘર હાચવવું જોઈએ. ઘર હાચવ્યા પછી મા બાપને માતાજીને ચૂંટણી ઓઢાડતા પહેલાં ખરેખર આપણી માતાજીની શું પરિસ્થિતિ છે, આપણા મા બાપની પરિસ્થિતિ શું છે જાણવું જોઈએ અને પછી તમારે માર્કેટમાં દાન પૂન કરવા નીકળવું જોઈએ. એટલે આ રીતે આપણા આ લાલ પરિવાર પાસેથી આ બાબતનું ઘણું પણ શીખવાનું છે. અને આ રીતે છેલ્લા 2 દિવસથી આ જે સોમયજ્ઞ ચાલે છે એમાં હજારો લોકો આવી રહ્યા છે અને મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. ખરેખર આ લાલ પરિવાર છે એ અભિનંદન પાત્ર છે. જામનગરના જોડિયા તાલુકા મથકે જામનગર જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ તકે કલેક્ટરની તબિયત નાંદુરસ્ત હોવાથી જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં એસપી પ્રેમસુખ ડેલુ સાથે રહ્યા હતા અને બંને મહાનુભાવોએ 9 પ્લાટૂન પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સલામી ઝીલી હતી. આ તકે ડીડીઓએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને ગુજરાત સરકાર તથા ભારત સરકારની વિવિધ સિદ્ધિઓનું તથા યોજનાઓનું વર્ણન કર્યું હતું. આ તકે જામનગરના પોલીસ વિભાગ દ્વારા ડોગ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને ડોગ સ્કોડના અલગ અલગ શ્વાન દ્વારા વિવિધ કરતબો દર્શાવવામાં આવ્યા હતા. પ્રજાસત્તાક પર્વની આ ઉજવણીમાં જામનગર જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના મસીતિયા ગામમાં એક ટ્રકમાં રૂનો જથ્થો ભરવામાં આવતો હતો, ત્યારે જીવંત વીજ વાયર અડી જતા કેશોદના સૂરજ ધીરુભાઈ બાંભણિયા નામના 23 વર્ષના યુવાનનું વીજ આંચકાથી મૃત્યુ થયું છે. દ્વારકા જિલ્લાના જામગઢકાના 40 વર્ષના કડવીબેન દેવસીભાઈ ડાભીનું ભૂલથી ઝેરી દવાવાળું પાણી પીવાઈ જતા મૃત્યુ થયું છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં નવાજૂની થવાની શક્યતા હતી, પરંતુ ઉમેદવારોની બીજી યાદી જાહેર થતા મામલો સુલટી ગયો છે. જામનગરના ગ્રેન માર્કેટ વિસ્તારમાં એક ગટર વારંવાર ઉભરાઈ રહી હોય, સેંકડો વેપારીઓ અને ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. કાલાવડમાં ઉત્તર પ્રદેશના સુનિલભાઈ નામના યુવાને પોતાના ઘરમાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જામજોધપુરના સડોદરમાં મધ્યપ્રદેશના 55 વર્ષના થાનસિંગે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. નાવદરા ગામમાં રહેતા 30 વર્ષના જિજ્ઞેશ કાળુભાઈ ચુડાસમાએ ઝેરી ટીકડા ગળી લઈ આત્મહત્યા કરી લીધી છે. આગામી 28 જાન્યુઆરીએ જામનગર વડોદરા વચ્ચે દોડતી ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સુધી જ જશે. ખંભાળિયા તાલુકાના તથિયા ગામમાં ગોગન રાજા કરમુરની વાડીમાં જુગારની ક્લબ ચાલતી હતી. રૂપિયા 3.78 લાખની રોકડ રકમ સાથે 6 જુગારીઓ ઝડપાઈ ગયા છે. ખનીજ ચોરી મુદ્દે ચર્ચામાં રહેતા કલ્યાણપુર તાલુકામાં તાલુકા મથક નજીક ગેરકાયદેસર રીતે રેતી ચોરી ચાલી રહી હોવાનું જાણમાં આવતા ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો અને વાહનો ઝડપી લીધા હતા. સ્વર્ગવાસી પ્રવીણચંદ્ર ન્યાલચંદ મહેતાના 82 વર્ષના પત્ની જસવંતીબેન તે નિતેશભાઈ, સંજયભાઈ, મીનાબેન તથા બિંદુબેનના માતાનું અવસાન થયું છે. 55 વર્ષના બિંદુબેન શાંતિલાલ બારોટ તે સ્વર્ગવાસી કિશોરભાઈ, નિલેશ, શૈલેષ, સ્વર્ગવાસી ચંદ્રિકાબેન, જ્યોત્સનાબેન, જયશ્રીબેન તથા ભાવનાબેનના બેનનું અવસાન થયું છે. અરુણભાઈ રૂગનાથભાઈ દત્તાણીના 67 વર્ષના પત્ની ભારતીબેન તે નીરવ તથા બાદલના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દિલ્હીમાં વડાપ્રધાન તથા ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરતા રાષ્ટ્રપતિ. જૂનાગઢમાં રાજ્ય કક્ષાનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત. જામનગરમાં શહેર કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરાવતા મેયર વિનોદભાઈ ખીમસુરિયા. જામનગર જિલ્લા પંચાયતમાં ધ્વજવંદન કરાવતા પ્રમુખ મયબેન ગડચર. જામનગરમાં સોમયજ્ઞના પ્રણેતા અને લાલ પરિવારના માતૃશ્રી ગંગા સ્વરૂપ મંજુલાબેન લાલની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.